ભુજ નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી। હાલ તે સેવા બંધ છે અને તે બાબતે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરે વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। સર, ખાસ કરીને વાત કરીએ કચરા પાટનગર ભુજ શહેરમાં અગાઉ સિટી બસ ચાલુ હતી, પરંતુ અત્યારે સિટી બસ બંધ કરી દેવામાં આવી છે। કોઈ ટેન્ડરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। ભુજ નગરપાલિકા દ્વારા કેવા પ્રયાસો છે? ભુજ નગરપાલિકામાં અમુક વર્ષો પહેલાં સિટી બસ ચાલુ હતી, પણ કોઈ પણ કારણોસર જે તે વખતે બંધ કરવામાં આવેલી હતી એજન્સી દ્વારા। છેલ્લા લગભગ 3 વર્ષમાં ભુજ નગરપાલિકા દ્વારા 3 વખત સરકારશ્રીના નિયમો મુજબ ટેન્ડર કરવામાં આવ્યું હતું સિટી બસ ચાલુ કરવા માટે, પણ કોઈ પણ એજન્સી અહીં સિટી બસની કામગીરી કરવા માટે ટેન્ડર ભરેલું નથી। તેના કારણે બસ ચાલુ કરી શકાયેલ નથી। જૂની એજન્સીનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને સમજૂત કરી અને સરકારશ્રીના નોર્મ્સ મુજબ જો તે તૈયાર થતા હોય કામગીરી કરવા માટે તો ટેન્ડરની શરતો તે મુજબ એકોમોડેટ કરી અને એ કામગીરી ચાલુ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહેલા છે। સર, સીએનજીની વાત પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। સીએનજી સિટી બસ સરકારશ્રી દ્વારા હવે સીએનજી અને ઇલેક્ટ્રિક બસનો જ આગ્રહ રાખવામાં આવે છે। એટલે પહેલાં જે અગાઉના સમયમાં જે ડીઝલની બસ હતી તે મુજબ કામગીરી કરી શકાશે નહીં અને સરકારની જે સૂચનાઓ છે ગ્રીન સિટી માટેની તે અનુસાર જ કામગીરી કરવામાં આવશે। સર, સિટી બસની સુવિધા લોકો સુધી ઝડપથી પહોંચે કેવા પ્રયાસો પાલિકા? જેમ આપને અત્યારે જ કીધું તેમ અમે ટેન્ડર કર્યું 3 વખત, કોઈ એજન્સી આવી નથી। જૂની જે એજન્સી કામગીરી કરતી હતી એની સાથે વાટાઘાટો ચાલુ છે અને તે એજન્સીને સમજૂત કરી અને સરકારશ્રીના નોર્મ્સ મુજબ જો તે કામગીરી કરવા તૈયાર થતી હોય તો ટેન્ડરની શરતોમાં જરૂરી ફેરફાર કરી અને ફરીથી ટેન્ડર કરી અને સિટી બસની સેવાઓ ચાલુ કરવા આયોજન કરવામાં આવશે। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 9825225038। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ।